ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટરનો આપણે પહેલો અધ્યાય પૂરો કર્યો, બરાબર. શું ભણ્યા પહેલા અધ્યાયમાં આપણે? કે કોઈ સુરેખ તાર છે અનંત લંબાઈનો કાં તો પરિમિત લંબાઈનો, બરાબર. કોઈ રિંગ છે, પછી રિંગના ઘણા બધા આંટાઓનો સમૂહ લઈએ તો સોલેનોઇડ છે, ટોરોઇડ છે. તો આ બધી જે અલગ અલગ પ્રકારની રચના છે એના કારણે એની આસપાસ કાં તેની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું ક્રિએટ થાય છે એ વસ્તુ આપણે જોઈ, બરાબર. એનું સૂત્ર ભણ્યા, એની ડાયરેક્શન કઈ રીતે હોય છે એ પણ આપણે જોઈ. ઓકે, હવે આપણા ચેપ્ટરનો બીજો અધ્યાય સ્ટાર્ટ થાય છે. આની અંદર શું કહે છે કે જો પહેલાથી જ કોઈ જગ્યાએ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે કોઈ પણ રીતે, બરાબર, અને એ જ ચુંબકીય ક્ષેત્રની અંદર જો આપણે કોઈ તાર મૂકી દઈએ, તારમાંથી પ્રવાહ પસાર કરીએ તો એની શું ઇફેક્ટ જોવા મળશે? આ થિયરી આપણી કોના જેવી છે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર અસર, એટલે કે બહારથી કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરેલું છે અને એની અંદર જો આપણે કોઈ વિદ્યુતભાર મૂકીએ શું થાય? એની ઉપર બળ લાગે છે. તો સેમ વસ્તુ છે, બરાબર. ઓકે, એટલે કે અહીંયા આજનો આપણો ટોપિક છે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. અહીંયા આપણે એ વિચારીશું, એ સમજીશું કે ચુંબકીય ક્ષેત્ર મતલબ શું લેવાનું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મતલબ બહારથી આપણે કોઈ રીતે ક્રિએટ કરેલું છે, બરાબર. અને એની અંદર આપણે કોઈ તાર મૂકીએ અને તારમાંથી શું પસાર કરીએ? વિદ્યુત પ્રવાહ. તો શું લાગશે? એની ઉપર બળ લાગશે. તો યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની જે થિયરી છે એ મળતી આવે છે, બરાબર. જો એકના સૂત્રો તમને ખ્યાલ હશે તો બીજાને તમે જાતે બનાવી શકશો. ક્લિયર? બંને એનાલોજી છે, રાઈટ? ઓકે, ચલો હવે આ થિયરી સાબિત કરવા માટે આપણે શું જોઈશું? તો ફર્સ્ટ આપણે માની લઈએ કે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરેલું છે. કઈ રીતે? તો નોર્મલી તમને ચુંબકીય ક્ષેત્ર તમે ક્રિએટ કઈ રીતે કરો છો? તો ચુંબકનો ઉપયોગ કરીને, ગજિયા ચુંબકનું, બરાબર. ચલો યાદ રાખો, જુઓ, જેમ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કઈ રીતે કરતા હતા તો પરસ્પર સમાંતર લાઈનો હોવી જોઈએ. અને ક્યારે પોસિબલ છે? તો કે બે પ્લેટ તમે સામસામે મૂકી દો, પ્લસ અને માઇનસ પ્લેટ, તો બેની વચ્ચે જે પ્લસ ટુ માઇનસ જે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આપણું સમાન વિદ્યુત ક્ષેત્ર. તો યાદ રાખો, સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર માટે શું જરૂરી છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંને પરસ્પર કેવી હોવી જોઈએ? એકદમ સમાંતર જવી જોઈએ, બરાબર. ઓકે, તો એ જ રીતે આપણે ચુંબકની વાત કરી થોડી. યાદ, ગજ્યો ચુંબક જે છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાના છીએ, બરાબર. તો અહીંયા થોડી ઘણી આપણે માહિતી મેળવી લઈએ. તો નોર્મલી દરેકને ચુંબકની તો ખબર જ છે કે એના બે ધ્રુવો હોય છે, એક ધ્રુવ S અને બીજો N, નોર્થ અને સાઉથ. ક્લિયર? અને એ પણ ખબર છે કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી હોય છે એની? તો નોર્થ પોલમાંથી બહાર આવે છે લાઈન અને સાઉથ પોલમાં અંદર એન્ટર થાય છે આ રીતે. અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો બનાવે છે તો શું થશે? N માંથી નીકળી અને બંધ ગાળો બનાવીને ક્યાં જાય છે? S માં જાય છે. હજુ પણ બંધ ગાળો પૂરો થયો નથી, બરાબર. પાછી ચુંબકની અંદર કઈ ડાયરેક્શન હોય એની? S થી N તરફ, આ રીતે. તો જુઓ, કોઈ પૂછે કે ચુંબકીય ક્ષેત્ર રેખા ડાયરેક્શન કઈ હોય છે તો તમારો સામે કાઉન્ટર ક્વેશ્ચન કયો હોવો જોઈએ કે સર ચુંબકની બહાર કે ચુંબકની અંદર? તો ચુંબકની બહાર ડાયરેક્શન કઈ છે? N to S, N માંથી નીકળે અને S માં એન્ટર થાય. ચુંબકની અંદર કઈ છે? તો S to N, S to N. અને આમ કરી અને બંધ ગાળો પૂરો થાય છે આ રીતે, કે નીચે આવી જશે આ રીતે. ક્લિયર? તો આ થઈ ગયું ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા. ટૂંકમાં કહેવાનો મતલબ એ, અરે હાલ હું કેમ અહીંયા ભણાવું છું આ? તો આપણે એક વસ્તુ ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાને બંધ ગાળો બનાવવો છે અને એને ક્યાં જવું છે? તો N માંથી નીકળી અને S માં જવું છે, બરાબર. તો જો એક જ ચુંબક મૂક્યો ને આપણે તો શું થશે કે N માંથી નીકળી અને પોતાના S માં આવી જશે આ રીતે પાછળ. પણ માની લો કે આપણે એની સામે બીજો ચુંબક મૂકી દીધો આ રીતે, બરાબર. અને આ બાજુ ધ્રુવ રાખ્યો એનો S અને આ બાજુ છે N, તો શું થશે? તો યાદ રાખો, અહીંથી જે N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળીને એને જ્યાં પહેલો S મળે ને ત્યાં પહોંચી જશે. એટલે એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક ખેંચા રબર જેવી છે. રબરના બેસમ ખેંચી રાખો તો એકદમ અંદર ટેન્શન ક્રિએટ થઈ જવાનું, તણાવ બળ. જો છોડી મૂકો તો તરત પોતાની લંબાઈ ઓછી કરી નાખશે. તો આ જે રેખાઓ છે ને એ ખેંચાયેલા રબર જેવી છે.
જેને મોકો મળે ને તો પેલા લંબાઈ કેવી કરી નાખશે, ઓછી કરી નાખશે. ક્લિયર? તો આ જે છે ને એ શું કરશે, તો n માંથી જે લાઈન નીકળીને પોતાને s માં જતી હતી ને એને સામે બીજો s મળી ગયો, તો આ શું કરશે, ત્યાં નહીં જાય અને સીધી અહીંયાથી આમ નીકળી જવાની n2s. આ રીતે અહીંયા દેખાય છે કે n2s માં જાય તો વક્રાકાર માર્ગ બનાવવાની જરૂર નથી, કેમ કે સીધો s અહીંયા મળી જવાનો છે. તો આમ સ્ટ્રેટ લાઈનમાં પહોંચી જાય આ રીતે. બરાબર? પછી અહીંથી s2n અને હવે n છે ને s માં જવું છે, તો આને s ક્યાં મળશે પછી હવે છે આ છેલ્લે, તો અહીંયાથી શું જશે પછી એ આમ જશે આ રીતે અને અહીંયાથી આમ જશે આ રીતે. ક્લિયર? તો તમને દેખાય છે કે આખી આ જે રચના છે બે ગજિયા ચુંબકો પાસે મૂકેલા છે, તો તમને આની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ક્યાં દેખાય છે? હા, આ બે મેગ્નેટની વચ્ચે પરસ્પર લાઈનો કેવી છે, સમાંતર છે અને એક સરખા અંતરે છે. તો આપણે શું કહીશું કે આ બેની વચ્ચે સમાન ચુંબકીય ક્ષેત્ર કેટલું, ધારો કે b જેટલું છે. તો હવે આપણે શું કરીએ છીએ નોર્મલી કે આખી આ રચના દર્શાવતા નથી, પણ અહીંયાથી આખો ભાગ કાઢી નાખીએ છીએ આ રીતે. બરાબર? અહીંથી આ ભાગ કાઢી નાખીએ છીએ. તો જુઓ તમે ફક્ત શું દેખાય છે કે એક ચુંબકનો n ધ્રુવ દેખાય છે અને બીજાનો s ધ્રુવ દેખાય છે. તો યાદ રાખવાનું કે આ બંને અલગ અલગ ચુંબકના ધ્રુવો છે. બરાબર? આનો n નો s આ બાજુ હશે, આ s નો આ બાજુ હશે, પણ એ દર્શાવતા નથી. તો જ્યારે પણ આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવવાનો જ્યારે પ્રયત્ન કરીશું ને ત્યારે બસ આ જ કરીશું કે આમ કરી અહીંયા n લખી દઈશું, આ બાજુ s લખી દઈશું અને બંને વચ્ચે આમ લાઈન ડ્રો કરી દઈશું. તો આ શું થઈ ગયું આપણું સમાન ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે પહેલાથી જ બે ચુંબકનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે. અને હવે આની અંદર આપણે જો એક તાર મૂકી દઈએ આપણો વાયર અને એમાંથી જો પ્રવાહ પસાર કરીએ તો શું ઇફેક્ટ આવશે? તો આપણે શું કહીશું, એ તાર ઉપર બળ લાગશે. એકચ્યુઅલમાં હવે થશે કેવું કે જેવો અંદર તાર મૂકીએ છીએ આપણે અને તારમાંથી પ્રવાહ પસાર કરીએ ને તો તારની આસપાસ પણ શું ક્રિએટ થવાનું, ચુંબકીય ક્ષેત્ર. મતલબ તાર પણ એક પ્રકારનું ચુંબક બની જવાનું. તો હવે ચેક કરો કે અહીંયા બે ચુંબકો છે, એક આ કાયમી ચુંબકો જે છે એ ગજિયા ચુંબકો અને તાર પણ એક ચુંબક છે. અને બે ચુંબકો જો આપણે મૂકી દઈએ પાસે એકબીજાના ચુંબકીય ક્ષેત્રમાં તો શું થાય છે, એકબીજા પર બળ લાગે છે. બરાબર? આવું માની લો જુઓ કે બે આ એક ચુંબક છે અને આ ચુંબક છે, બેનું આમ આ રીતે મૂકી દઉં છું પાસે, તો શું થાય કે આ ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબક આવશે અને આના ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબક આવશે. તો બંને એકબીજાના ચુંબકીય ક્ષેત્રમાં છે, તો બંને શું કરશે, એકબીજા પર ફોર્સ લગાવશે. હવે માની લો કે આ ચુંબક બહુ હેવી મોટું ચુંબક છે, બહુ ભારે ચુંબક છે અને એકદમ હલકું છે, તો બંને બળ તો બીજા પર સરખું જ લગાવવાના છે. ન્યૂટનનો નિયમ શું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય છે. તો બંને ચુંબકો બીજા પર સરખું બળ લગાવે છે, પણ આ ભારે છે વજનમાં તો આ ગતિ કરશે નહીં, પણ આ હલકું છે તો આ શું કરશે, તરત ગતિ કરશે. ક્લિયર? મતલબ બળ કોની ઉપર હંમેશા લાગે છે. આ તો નિયમ છે કુદરતનો. બરાબર? લોકો કોને હેરાન કરે છે, નબળા માણસને. બરાબર? જે કંઈ ના કરી છે એને હેરાન કરે છે. બહુ શક્તિશાળી વિશે કોઈ જે છે વ્યક્તિ એની સામે કોઈ તો બળ જે છે એ કોની ઉપર લાગે છે, તો બળ બંને ઉપર લાગશે. પણ જે ચુંબક બહુ હેવી છે, ભારે છે, સ્ટ્રોંગ છે એ વધારે બળ અનુભવશે નહીં. જેમ કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ જોયું હતું કે કોઈ એક વધારે મૂલ્યનો વિદ્યુત ભાર જે છે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એની આસપાસ એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર આપણે લાવીએ તો શું થાય, બળ કોણ અનુભવશે, પરીક્ષણ વિદ્યુતભાર. જો કે બળ તો બંને બીજા ઉપર લગાવે છે ન્યૂટનના નિયમ પ્રમાણે, પણ અસર કોને થવાની આપણી, પરીક્ષણ વિદ્યુતભારને. બરાબર? એ રીતે અહીંયા પણ એવું છે કે આ બે ચુંબકો જે મૂક્યા છે એ ફિક્સ છે, જકડેલા છે, પકડેલા છે. બરાબર? બહુ ભારે છે અને એનું જે ચુંબકીય ક્ષેત્ર બહુ સ્ટ્રોંગ છે. જ્યારે આ જે તાર છે એ કંઈ કાયમી ચુંબક નથી, એ પ્રવાહ પસાર કરવાથી બનાવેલું ચુંબક છે. ક્લિયર? તો એનું ચુંબકીય ક્ષેત્ર થોડું વીક હશે, થોડું નબળું હશે. તો બળ કોણ અનુભવશે, આ તાર ઉપર ફોર્સ લાગશે. ક્લિયર? અને આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા હતા કે વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે, તો F = Q × E
એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે આ રીતે. ક્લિયર? તો અહીંયા શું છે? એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને આપણને ખબર છે કે સુરેખ તાર જે છે અને માની લો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે આપણે ઉત્પન્ન કર્યું છે ધારો કે B છે, તો અહીંયા પણ આ તાર ઉપર બળ લાગશે અને આ બળ કેટલું હશે? તો વિદ્યુત ક્ષેત્ર સૂત્ર જો તમને ખબર છે તો આના ઉપરથી આનું પણ તમે બનાવી શકો છો. બરાબર? શું સૂત્ર આવશે આનું? તો કે ચુંબકીય બળ જેમાં વિદ્યુતીય બળ છે એમાં ચુંબકીય બળ છે અને બંનેને સેપરેટ કરવા માટે આપણે નોર્મલી શું કરીએ છીએ? હવે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુતીય બળ પણ થોડું આગળ આવશે ભણવાનું અને ચુંબકીય બળ પણ આવશે. એટલા માટે બેનો સિમ્બોલ આપણે અલગ અલગ બનાવીએ છીએ. એટલા માટે ચુંબકીય બળનો સિમ્બોલ શું બનાવ્યો આપણે? Fm મેગ્નેટિક ફોર્સ. અને ચુંબકીય બળનો સિમ્બોલ વિદ્યુતીય બળનો સિમ્બોલ કયો બનાવ્યો? Fe ઇલેક્ટ્રિકલ ફોર્સ. ક્લિયર? તો મેગ્નેટિક ફોર્સ કેટલો થવાનો? તો અહીંયા બળ કોની ઉપર લાગે છે? તો જેમ ચાર્જ ઉપર બળ લાગતું હતું વિદ્યુત ક્ષેત્રનું, એમ અહીંયા કોની ઉપર લાગે? વિદ્યુત પ્રવાહ ખંડ ઉપર બળ લાગે. સમજાય છે ને? આ વસ્તુ આગળ ભણ્યા હતા આપણે કે આખું ચુંબકીય ક્ષેત્ર ચેપ્ટર જે છે એ કોના માટે? ફક્ત એક નાના સૂક્ષ્મ પ્રવાહ ખંડ માટે છે. તો જેમ નાના બિંદુઓ વિદ્યુતભાર ઉપર બળ લાગે છે એમ અહીંયા સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ ઉપર બળ લાગે છે અને સદિશ રાશિ છે તો શું લખાશે? I × dl. ક્લિયર? અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ બળ લગાડે છે. અહીંયા કોણ લગાડે છે? મેગ્નેટિક ફિલ્ડ. ત્યાં શું આવશે? B. પણ આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની જે પણ રાશિઓ આવશે બધી કેવી છે? સદિશ ગુણાકારની રાશિઓ છે. એટલે કે આ બંને ડાયરેક્શન જે છે ને એ કેવી હશે? આ બંનેના ક્રોસ ગુણાકારથી જે રિઝલ્ટ મળશે એની લંબ હશે આ રીતે. ક્લિયર? તો બસ F = Q × E. અહીંયા શું આવશે? Q કોના બરાબર થઈ ગયો? વિદ્યુત પ્રવાહ ખંડ IDL બરાબર અને E કોના બરાબર થઈ ગયો? B બરાબર. ક્લિયર? ઓકે. તો આ રીતે IDL × B અને પછી મતલબ કે આ જે બળ છે એ નાના સૂક્ષ્મ પ્રવાહ ખંડ ઉપર છે. તો આ બંને આપણે નામ હાલ શું આપી દઈએ? સૂક્ષ્મ બળ લખી દઈએ આપણે DF, નાના સૂક્ષ્મ ગાળા પર. હવે જો તમારે આખા તાર ઉપર બળ મેળવવું છે તો શું કરીશું? આનું સંકલન કરીશું. તો આપણે જો F મેળવવો છે તો ઇન્ટિગ્રેશન dfm કરીશું આ રીતે. તો તમને દેખાય છે કે આમાં કોણ કોણ અચળ છે? B અચળ છે. જુઓ, સમાન ચુંબકીય ક્ષેત્ર છે જે બદલાતું નથી, બધે સરખું જ છે કેમ કે લાઈન બધી પેરેલલ છે. ક્લિયર? પછી I પણ કેવો છે? સરખો છે. I ને બદલતા નથી. યાદ રાખો, અહીંયા આપણે સ્થિર વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ. એટલે કે જે પ્રવાહ તારમાંથી પસાર કરીએ છીએ ને એ કેવો હોવો જોઈએ? સ્થિર. હવે સ્થિર પ્રવાહનો મતલબ શું? સ્થિર પ્રવાહનો મતલબ એ થાય કે પ્રવાહ સમય સાથે બદલાતો નથી. માની લો કે તારમાંથી આપણે ધારો કે 2 એમ્પિયર પ્રવાહ પસાર કરીએ છીએ તો 2 એમ્પિયર પ્રવાહ અચળ રહે છે, ના તો વધે ના તો ઘટે છે. અને શું કહેવાય? સ્થિર વિદ્યુત પ્રવાહ, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેડી કરંટ. STEADY કરંટ. બરાબર? તો સ્ટેડી કરંટ છે. તો સ્થિર વિદ્યુતનો મતલબ એ ના થાય કે વિદ્યુત પ્રવાહ સ્થિર છે મતલબ ગતિ કરતો નથી. ક્લિયર? એવો મતલબ નહીં કરવાનો. સ્થિર પ્રવાહ મતલબ સમય સાથે બદલાતો નથી. તો I પણ કેવું કહેવાય? આપણો અચળ કહેવાય. B પણ અચળ છે. ખાલી શું બદલાય? dl. ટુકડા તારના જે આપણે કર્યા હતા એને ભેગા કરી નાખો તો ધારો કે તારની લંબાઈ જે છે ચુંબકીય ક્ષેત્રમાં એ L જેટલી છે. તો આ ઇન્ટિગ્રેશન તમે કરશો તો શું બનશે? F = I અને dl શું બની ગયો? ઇન્ટિગ્રેશન કરવાથી L બની ગયો અને ક્રોસ B. તો નાના ટુકડા ઉપર આટલું બળ લાગે છે તો સમગ્ર તાર જો L લંબાઈનો હોય તો ઇન્ટિગ્રેશન કરો dl નું તો IL × B જેટલું બળ લાગશે. ક્લિયર? તો આ એક આપણી બેઝિક થિયરી છે કે જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તારને મૂકી દઈએ ને ત્યારે એ તાર ઉપર બળ લાગે છે, બળ અનુભવે છે. બરાબર? એકચ્યુઅલમાં બળ તો ચુંબકો ઉપર પણ લાગે છે, બંને બીજા પર બળ લગાવે છે. ક્લિયર? પણ આ ચુંબકો વધારે હેવી છે, પ્રબળ છે તો એ બળ અનુભવશે નહીં, એની ઉપર ખાસ કોઈ અસર નહીં થાય, ગતિ નહીં કરે. પણ આ તાર જે આપણો હલકો છે અને મૂવ કરવા માટે ફ્રી છે. બરાબર? ચલો, ઓકે. હવે એકચ્યુઅલમાં આ જે સાબિતી છે પ્રયોગની એ આપી હતી એમ્પિયરે. ઓર્સ્ટેડે જે પ્રયોગ કર્યો કે ભાઈ તારમાં પ્રવાહ પસાર કરે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ સાબિત થયા પછી તરત જ એમ્પિયરે આ પ્રયોગ કર્યો કે જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ તારને મૂકી દઈએ, તારમાંથી પ્રવાહ પસાર કરીએ તો શું અસર થાય છે. ક્લિયર? તો એને આ જોયું કે ભાઈ એ તાર ઉપર બળ લાગે છે અને આ શોધ થયા પછી આની ઉપરથી આપણે
ઘણા બધા ઉપકરણો બનાયા, બરાબર, મોટર, જનરેટર, આ બધું જે છે એ કઈ આ સિદ્ધાંતો ઉપર કામ કરે છે. ક્લિયર? ઓકે. તો ફિઝિક્સમાં એવી ઘણી બધી શોધો છે જે આપણને આમ નાની લાગે છે, પણ એ શોધ થયા પછી ઘણા સાયન્ટિસ્ટોએ બહુ મોટી શોધ કરેલી છે. બરાબર? ઓકે. ચલો આને આપણે થોડું પ્રોપરલી ફિગર ડ્રો કરીને સમજી લઈએ. વસ્તુ એની જ છે, બરાબર, પણ આપણે બીજી વાર એને સમજી લઈએ સરખું. NS, અને યાદ રાખો ચુંબકીય ક્ષેત્રરેખા જે છે બહાર ક્યાંથી જવાની? N2S. ક્લિયર? અને ચુંબક અંદર કયું? S2N. તો અહીંથી આમ આ રીતે છે, બરાબર, અને એની અંદર આપણે આ રીતે એક તાર મૂકેલો છે, અને આ તારમાંથી પ્રવાહ પસાર કરવો છે. તો આપણે શું કર્યું? તો તારના બે છેડા છે ને એને આપણે આમ પરિપથ બનાવી નાખવાનું, અને આ બેટરી જોઈન કરી નાખી આ રીતે, પ્લસ માઇનસ. ક્લિયર? ઓકે. અને તારમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ I. આ રીતે પાછો આવશે. ક્લિયર? ચલો ઓકે. અને તારની લંબાઈ ધારો કે છે L જેટલી. ક્લિયર? ચલો. અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે B. ઓકે. હવે જુઓ, આ જે રચના છે, બરાબર, એને તો શું કહેવાય છે કે એમ્પિયર એવું કીધું કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે આપણે L લંબાઈનો તાર મૂકી દઈએ અને પ્રવાહ પસાર કરે એનું બળ લાગે છે, તો એના નાના ટુકડા પર કેટલું બળ લાગશે? ચુંબકીય બળ dF = IDL ક્રોસ B, બરાબર, અને ટોટલ બળ મેળવવું છે તો F = IL ક્રોસ B. આ થઈ ગયું આપણું બળની ઇક્વેશન. હવે ખાલી અહીંયા એ જોવાનું તમારે, બરાબર, ખાસ ધ્યાન રાખવાનું કે ચુંબકીય B કયું છે આનું? આ કયો B છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તારે ઉત્પન્ન કર્યું છે એ નહીં. આપણને ખબર છે કે તારમાં જો પ્રવાહ પસાર કરશો તો તારની આસપાસ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પણ એ નથી. આ કયું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જે બહારથી આપણે ક્રિએટ કરેલું છે. જ્યારે IL શું છે? તો જે તાર છે આપણે જેની પર બળ મેળવવાનું છે એનો પ્રવાહ અને લંબાઈ છે આ રીતે. તો આપણા જે ટાર્ગેટ છે એ તાર ઉપર બહારનું ચુંબકીય ક્ષેત્ર બળ લગાડશે. ક્લિયર? ઓકે. ચલો, એક આ વસ્તુ છે અને દેખાય છે કે બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? તો આ સદિશ ગુણાકાર છે IL અને B નો. ક્લિયર? હવે તમે જોઈ શકો કે IL અને B જે કઈ ડાયરેક્શનમાં છે, તો આ પ્રવાહ જો આ બાજુ જાય છે તો IL ની ડાયરેક્શન પણ કઈ થવાની? એ દિશામાં થવાની આ રીતે, અને B આ દિશામાં છે. તો IL અને B થી બનતા સમતલને કેવી હોય? લંબ રૂપે હોય. ક્લિયર? ઓકે. અને આને જો આપણે ક્રોસ ગુણાકાર કાઢી નાખીએ શું બનશે? ILB sin θ. ક્લિયર? ચલો, તો તમે જોઈ શકો કે બળ મેક્સિમમ ક્યારે લાગશે આ તાર ઉપર? તો sin θ જો મેક્સિમમ થાય, કેમ કે આપણે IL અને B ને ચેન્જ કરતા નથી, I એનો એ જ રાખીએ છીએ, B એનો એ જ છે, લંબાઈ એની એ જ છે, તો બળ કોની ઉપર ડિપેન્ડ કરશે? sin θ ઉપર. ક્લિયર? જો થીટા ને આપણે 90 ડિગ્રી કરી નાખીએ, આનો મતલબ શું થાય કે IL અને B કેવો હોય? લંબ હશે. ક્લિયર? હવે તમને એવું લાગશે કે સર IL ની ડાયરેક્શન નક્કી કેવી રીતે કરવાની? તો સિમ્પલ જ છે, જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશા એની દિશા લઈ લેવાની. ઘણીવાર આપણે વારંવાર IL ના લખાય, બરાબર, જસ્ટ L પણ લખીશું આ રીતે, પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ કે સર L ની ડાયરેક્શન કઈ? તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ L કઈ દિશામાં લેવાનો? જે દિશામાં I જાય છે એ દિશામાં. ક્લિયર? તો IL લખો કે L લખો, મતલબ તો બેનો એક જ છે. ક્લિયર? તો બંને લંબ હોય તો દેખાય, તમે જુઓ ક્યારે પોસિબલ છે આ? તો આ B ની ડાયરેક્શન છે અને IL આમ લંબ કરી નાખીએ, એટલે કે આ જે તાર છે ને એ જો આ રીતે ગોઠવાયેલો હોય, આ ડોટેડ લાઈન થી બતાવું છું, બરાબર, આ રીતે લંબ દિશામાં.
તો આની ઉપર મેક્સિમમ ફોર્સ લાગશે. ક્લિયર? કેમ કે હવે આ અહીંયા આ રીતે જવાનો છે ઉપર અને બીજા દિશામાં છે. તો ચેક કરો કે જો આ રીતે ILB છે ગોઠવાયેલા છે બરાબર, તો ફોર્સ જે છે કઈ ડાયરેક્શનમાં લાગશે? તો આના માટે એમ્પિયરે જે આ પ્રયોગ કર્યો અને ડાયરેક્શન માટે નિયમ આપ્યો ફ્લેમિંગે બરાબર. આમાં આવશે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, અને ઘણીવાર ડાબા હાથના અંગૂઠાનો નિયમ પણ કહેવાય છે બરાબર. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ જે છે એક એ પણ છે, અને ડાબા હાથના અંગૂઠાનો નિયમ આ પણ છે. તો યાદ રાખવાનું ડાબો જમણો બંને ચેન્જ ના થઈ જાય બરાબર, કન્ફ્યુઝન ના થાય. તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ આપણને કોની ડાયરેક્શન આપે છે? ચુંબકીય ક્ષેત્ર B ની. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું આપે આપણને? ચુંબકીય ક્ષેત્ર B ની ડાયરેક્શન આપે છે. ક્લિયર? ઓકે. અને ડાબા હાથના અંગૂઠાનો નિયમ એ શું આપે આપણને? ચુંબકીય બળ F ની દિશા આપે છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જમણા હાથ અને ચુંબકીય બળ માટે ડાબો હાથ બરાબર. ઓકે. અને પછી બીજી વસ્તુ, આ જે સૂત્ર છે આપણે પ્રૂવ કરવાનું નથી બરાબર. નવી બુકમાં આપેલું છે પણ એ સૂત્ર આપણે સાબિત કરવાની જરૂર છે નહીં, બહુ કોમ્પ્લિકેટેડ મેનરમાં આપેલું છે બરાબર. અને એકચ્યુઅલમાં એવું છે કે સીધું જ પહેલા પેજ ઉપર પ્રસ્તાવના 25 દ્વારા સૂત્ર આપણને આપેલું છે બરાબર. પહેલી થિયરી તમે ચેક કરશો ને આ છે ચુંબકીય બળની થિયરી છે આ. પણ તમને ખબર પડે કે ચુંબકીય ક્ષેત્ર શું છે, પ્રવાહ ખંડ શું છે, આ બધું જાણ્યા વગર સીધું જ આપણે આ સૂત્ર સાબિત કરી નાખ્યું હોત તો કોઈ મતલબ નતો બરાબર. એટલા માટે થિયરીનો ક્રમ થોડો બદલેલો છે. જે વસ્તુ જરૂરી છે એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ગયા છીએ. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શું છે એ પણ આપણે જાણી શકીએ છીએ, પ્રવાહ ખંડ કોને કહેવાય એ પણ આપણને ખબર છે, અને એના કારણે બળ કઈ રીતે લાગે છે એ પણ અમે જાણી શકીએ. ક્લિયર? તો આ સૂત્ર આપણે સાબિત કરવાની જરૂર નથી બરાબર. એટલું IMP સૂત્ર છે નહીં. એકચ્યુઅલી જૂની બુકમાં સાબિત હતી પણ નહીં, સીધું સૂત્ર આપેલું હતું. ક્લિયર? ઓકે. ચાલો. અને તો આ સૂત્ર આપણને કોણે આપ્યું? કયા સાયન્ટિસ્ટે? એમ્પિયર. કયો એમ્પિયર છે આ? પ્રવાહનો જેના નામથી એકમ છે ને વિદ્યુત પ્રવાહનો, આ એ એમ્પિયર સાયન્ટિસ્ટ છે બરાબર. ઓકે. તો આ સૂત્ર એને આપ્યું. ચલો. અને આ સૂત્ર ઉપરથી બળની ડાયરેક્શન આપણે મેળવી છે તો કયો નિયમ ઉપયોગ કરીશું? ડાબા હાથના અંગૂઠાનો નિયમ. ક્લિયર? તો અહીંથી આપણે એક વસ્તુ જાણવા મળી. કઈ? કે જ્યારે પણ આપણે એક ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર મૂકીએ અને તારમાંથી પ્રવાહ પસાર કરીએ તો એની પર બળ લાગે છે બરાબર. પણ માની લો કે આ જે સ્ટ્રોંગ ચુંબકો છે આપણા એ ચુંબક ના હોય, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર નથી પણ અસમાન છે. મતલબ આ એક તાર છે ને એના જેવું જ તારનો ઉપયોગ કરીને આપણે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરેલું છે. માની લો કે આ એક તાર છે અને તારમાં આપણે પ્રવાહ પસાર કર્યો તો આની આસપાસ આમ સર્કલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. ક્લિયર? અને એની અંદર એની બાજુમાં આપણે આ તાર મૂકી દીધો કોઈ પણ રીતે, ઊભો આડો ગમે તે રીતે બરાબર, અને આમાં પ્રવાહ પસાર કર્યો તો આની આસપાસ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. તો આપણે શું કહીશું કે આ જે રેડ કલરનો તાર છે એ કોના ચુંબકીય ક્ષેત્રમાં છે? બ્લુ કલરના. તો શું કરશે? એની ઉપર બળ લગાવશે. અને ચુંબકીય બળ બે પ્રકારના હોય, આકર્ષી અને અપાકર્ષી. ગજિયા ચુંબકમાં તમે જોઈ શકો N પાસે લાવો તો અપાકર્ષણ થાય, SS લાવો તો અપાકર્ષણ થાય, NS લાવો તો આકર્ષણ થાય. ક્લિયર? ઓકે. તો હવે દેખાય છે કે અહીંયા બંને તાર જે છે ને એ કોઈ સ્ટ્રોંગ નથી કે કોઈ વીક નથી બરાબર. તો આનો મતલબ શું કે બંને એકબીજા ઉપર બળ લગાવશે અને બંનેને અસર થવાની છે. તો બંને કાં તો નજીક આવશે કાં તો આમ દૂર આવશે. તો આપણે શું કહીશું કે આ બંને નજીક દૂર એટલે કે બળ કેમ અનુભવે છે? તો કે બંને તાર એકબીજાના ચુંબકીય ક્ષેત્રમાં છે. સમજાય છે કે નહીં? ઓકે. આપણે એવું વિચારી શકીએ કે માની લો કે આપણી પાસે એક ગજિયો ચુંબક છે બરાબર, એને આપણે હાથથી પકડી રાખેલો છે
અને આ જે બીજો એક ચુંબક છે ને એને આપણે આમ છૂટો મૂકી દીધો છે. હાલ તો પકડી રાખું છું, પોસિબલ છે નહીં મૂકવાનું હવામાં, પણ પકડી રાખું છું. પણ શું માની લેવાનું કે આ બ્લુ કલરનો જે ચુંબક છે ગજિયો એને પકડી રાખે, ફિક્સ છે, હલતો નથી. ક્લિયર? અને આ જે છે છૂટો મૂકેલો છે, તો શું થવાનું? આ પગ ક્યાં જવાનો? નજીક, આ તો દૂર જવાનો છે. ક્લિયર? મુક્ત છે. પછી આને પકડી રાખું છું અને આને છૂટો મૂકી દઉં છું, તો આ પણ શું કરવાનું? નજીક, આ તો દૂર જવાનો છે. તો આપણે શું કહીશું કે જો ચુંબકને આપણે પકડી રાખીએ, એને જકડી રાખીએ છીએ, બરાબર, તો બીજો જે ફ્રી ચુંબક છે બળ અનુભવે છે. પણ હવે માની લો કે બેને મેં છૂટા મૂકી દીધા, મન ફાવે એમ કરો, તો આ બંને શું કરવાના? બળ અનુભવશે. કેમ બળ અનુભવે છે? તો હમણાં જે છે એ વખતે બળ અનુભવતા હતા, પણ કેમ એવું ના થયું? કેમ કે આપણે પકડી રાખ્યો ચુંબકને. સમજાય છે? પણ જેવા ફ્રી મૂકી દીધા આપણે, બંને એકબીજા પર ફોર્સ લગાડશે, કેમ કે બંને એકબીજાના ચુંબકીય ક્ષેત્રમાં છે. તો અલ્ટિમેટલી આપણો ટાર્ગેટ ગોલ એ છે મારો બોલવાનો કે જો બે તાર એકબીજાના ચુંબકીય ક્ષેત્રમાં હોય ને તો બંને એકબીજા પર બળ લગાડે છે. બરાબર? ઓકે, ચલો પછી તો તમે આની અંદર આવું લખી શકો કે પ્રથમ તારમાં વિદ્યુત પ્રવાહ, એના કારણે શું ઉત્પન્ન થવાનું? ચુંબકીય ક્ષેત્ર. એમાં કોણ છે? બીજો તાર છે. હવે ઊંધું કરો, બીજા તારમાં પ્રવાહ પસાર કરેલો છે આપણે, તો એની આસપાસ શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. અને એના ચુંબકીય કોણ છે? પ્રથમ તાર છે. તો જુઓ, મેં એરો બે રીતે બતાવેલો છે, ફોરવર્ડ એરો છે અને રિવર્સ એરો છે, અને બંને બાજુ તાર લખેલા છે. તો આનો મતલબ શું કે પ્રથમ તારમાં પ્રવાહ પસાર કરો તો એના ચુંબકીય ક્ષેત્રમાં બીજો તાર છે, અને બીજા તારમાં પ્રવાહ પસાર કરેલો છે તો એના ચુંબકીય કોણ છે? પ્રથમ તાર છે. મતલબ બંને તાર બીજાના ચુંબકીય ક્ષેત્રમાં છે. બરાબર? કેમ કે બંનેમાંથી આપણે પ્રવાહ પસાર કરેલો છે અને બંને એકબીજા પર ફોર્સ લગાડી શકે છે. બરાબર? ઓકે, હવે આની અંદર આ તો આપણે ભણી ગયા નિયમ, આમાં આપણને કોઈ ડાઉટ નથી, કેમ કે આ તો આપણે 10th માં પણ ભણી ગયા છે. બહુ ઈઝી નિયમ છે આપણો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે. બરાબર? અને આની જગ્યાએ બીજો તમે કયો ઉપયોગ કરી શકો? જમણા હાથની હથેળીનો નિયમ. બરાબર? એ પણ મેં તમને સમજાવ્યું તો આંગળી વાળવાની અંગૂઠો જે દિશામાં રહે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ નિયમ શું કહે છે? ડાબા હાથના અંગૂઠાનો નિયમ. ઘણીવાર આને ડાબા હાથનો નિયમ પણ કહે છે. કોનો છે આ નિયમ? બંને નિયમ કોને આપેલા છે? ફ્લેમિંગે. બરાબર? ઓકે, હવે આ નિયમમાં તમને ખબર છે કે જે બળ છે ચુંબકીય એ કઈ ડાયરેક્શનમાં હશે? તો IL અને B થી બનતા સમતલને લંબ, કેમ કે બંને ક્રોસ ગુણાકાર છે. બધા ચેક કરો કે ક્રોસ ગુણાકાર છે શું લખાય? IL B sin થીટા. જ્યાં sin થીટા શું છે? એટલે કે થીટા શું છે? L અને B વચ્ચેનો ખૂણો, એટલે કે IL અને B વચ્ચેનો ખૂણો છે. બરાબર? ઓકે, હવે તમે ચેક કરવાની અંદર કે આ જે આપણે તારને દર્શાવ્યો છે આમ ત્રાસો, પહેલી વખતથી દર્શાવ્યો તો એ હા, બરાબર, એ IL ની ડાયરેક્શન કહેવાય આ રીતે, આ બાજુ, અને આ છે આપણો B. બે વચ્ચે એંગલ ધારો કે છે થીટા. ક્લિયર? તો આની અંદર કયો ઘટક લેવાનો છે? L sin થીટા. ચેક કરો, L ના બે ઘટક મળે, આ જે IL છે આપણા, અને બે ઘટક મળવાના, એક આ બાજુ cos થીટા વાળો IL cos થીટા મળે, અને આ બાજુ કયો હશે? IL sin થીટા. ક્લિયર? તો આપણે કયો ઘટક લેવાનો છે? sin થીટા વાળો ઘટક. તો IL sin થીટા ઘટક જે છે B ને કેવો આવશે? લંબ આવશે. આ બાજુ B છે અને આ લંબ ઘટક છે. ક્લિયર? તો યાદ રાખો કે ક્રોસ ગુણાકારની અંદર બંને ઘટકો હંમેશા પરસ્પર કેવા હોય છે? એકબીજાને લંબ હોય છે. ક્લિયર? આમ આપણે લખીએ કે સદિશ A ક્રોસ સદિશ B બરાબર AB sin થીટા. તા શું કરતા હતા આપણે? માની લો કે સદિશ આ સદિશ A છે અને આ સદિશ B છે, અને બે વચ્ચે એંગલ ધારો કે થીટા છે. તો B ના બે ઘટક મળ્યા આપણને, એક આ બાજુ આવશે B cos થીટા, અને આ બાજુ શું આવશે? B sin થીટા. ક્લિયર? તો સદિશ A નો આપણે B sin થીટા સાથે ગુણાકાર કરીએ, એટલે કે A * B sin થીટા, તો કયો ગુણાકાર કહેવાય? સદિશ A ક્રોસ સદિશ B, સદિશ ગુણાકાર કહેવાય. તો સદિશ ગુણાકાર હંમેશા કોનો થાય? બે લંબ ઘટકોનો. ચેક કરો અહીંયા, જુઓ, A અને B sin થીટા બંને કેટલા એંગલે છે? 90 એંગલે. અને આનો જે બીજો ઘટક મળ્યો B cos થીટા, એનો A સાથે ગુણાકાર કરો, A * B cos થીટા, તો આ કયો ગુણાકાર બને?
ડોટ ગુણાકાર. સમજાય છે? તો બે એક જ દિશામાંના સદિશનો કયો ગુણાકાર થાય? ડોટ ગુણાકાર થાય. અને બે લંબ દિશામાંના સદિશનો કયો ગુણાકાર થાય? ક્રોસ ગુણાકાર થાય. સમજાય છે? તો IL ક્રોસ B નો મતલબ શું થાય? કે IL અને આ જે B છે બંને સદિશો પરસ્પર લંબ હશે. એકને x માં લઈ લઈએ તો બીજો કયો હશે? y માં હશે. સમજાય છે? તો તમને બળ ક્યાં મળશે? તો કે બળ z માં મળશે. x y અને z, કાં તો પછી y z, તો આ x મળશે. સમજાય છે? ઓકે. તો આ રીતે ત્રણે ત્રણ અક્ષો જે છે એ અંદર ઇન્વોલ્વ થઈ જાય છે. ક્લિયર? ચલો હવે એક બીજી વસ્તુ કે અહીંયા આ તાર પર બળ જે છે એ કઈ દિશામાં લાગશે એ આપણે ચેક કરવું છે. ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી. તો નિયમ થોડો ઇમ્પોર્ટન્ટ છે, એમાં થોડો નહીં પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? કેમ કે આગળ આપણે જે પણ સ્ટડી કરીશું, જે પણ થિયરી, બધી આના ઉપર ડિપેન્ડ છે, બળ કઈ દિશામાં લાગે છે. ક્લિયર? ઓકે. તો આની અંદર હા તો ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને આપણે ચુંબકીય બળની ડાયરેક્શન આપણે કઈ રીતે મેળવી શકીએ? તો આપણે જોઈ શકીએ એમાં ત્રણ અક્ષોની જરૂર પડશે આપણે, x y અને z. એનું સદિશ ગુણાકાર છે. x y z ત્રણ અક્ષો પરસ્પર લંબ હોય છે, રાઈટ? ઓકે. તો આપણે હાથનો ઉપયોગ કરીને પણ કાર્ટેશિયન યામ સિસ્ટમ જે છે એ આપણે બનાવી શકીએ છીએ. જેમ કે આ રીતે ડાબા હાથનો નિયમ છે. ક્લિયર? તો લેફ્ટ હેન્ડની ડાબા હાથમાં આ રીતે ત્રણ અક્ષર જોવા, ત્રણ જે આંગળી છે, પહેલી, બીજી અને અંગૂઠો, આ ત્રણે પરસ્પર કેવા છે? લંબ છે. x, આ y અને આ z. ક્લિયર? અંગૂઠામાં z દિશા છે, આ x છે અને આ y છે. ક્લિયર? અને આમ ગમે તેમ ફેરવીશું આ રીતે, આમ કોઈ પણ દિશામાં રીતે. ક્લિયર? તો યામ પદ્ધતિ જે છે કાર્ટેશિયન, એને આપણે ગમે ત્યાં મૂવ કરી શકીએ છીએ, ગમે તે બાજુ મૂવ કરી શકીએ છીએ. નિયમ ખાલી શું છે કે ત્રણ વચ્ચે એંગલ ના બદલાવો જોઈએ, ત્રણે પરસ્પર લંબ હોવી જોઈએ. તો જો આ બે આંગળીઓ પરસ્પર લંબ છે 90 એંગલ ઉપર. ક્લિયર? પછી અંગૂઠો અને આંગળી પરસ્પર લંબ છે, જો, અને આ આંગળી અને અંગૂઠો લંબ છે. તો ત્રણે ત્રણ જે છે x y અને z પરસ્પર લંબ છે. ક્લિયર? હવે આપણે શું કરીએ? નિયમ બનાવી દઈએ કે એકની અંદર આમાંથી કોઈ એક રાશિ જે છે એ x અક્ષથી બતાવીએ, બીજી રાશિ y અક્ષથી બતાવીએ, તો ત્રીજી જે રિઝલ્ટ મળશે આપણને એ કયું મળશે? એ z થી મળશે. ક્લિયર? ઓકે. તો આમાં એક કામ કરીએ, આ જે ફ્લેમિંગ છે એને શું કહ્યું કે આપણે આ જે લેફ્ટ હેન્ડ ની અંદર આ જે પહેલી આંગળી છે, બરાબર, પછી આ બીજી અને આ અંગૂઠો છે. ક્લિયર? તો પ્રથમ આંગળી ડાબા હાથની, બરાબર, આ પણ જરૂરી છે. ડાબા હાથની પ્રથમ આંગળી એ કઈ દિશામાં રાખવાની? ચુંબકીય ક્ષેત્ર B ની દિશા બતાવે છે. મતલબ પહેલી આંગળી જે દિશામાં પોઈન્ટ કરીશું આપણે એ દિશામાં કોણ રહેશે? આપણું ચુંબકીય ક્ષેત્ર B રહેશે. ક્લિયર? પછી બીજી આંગળી અથવા તો વચ્ચેની કહી શકીએ, મધ્યમાં પણ કહેવાય છે ને, સેન્ટરમાં છે ને મધ્યમાં કહીએ છીએ, બરાબર? ઓકે. ઇંગ્લિશમાં તમે જાણી શકો કે આને શું કહેવાય છે? આઈ થિંક પોઇન્ટર કહેવાય છે. આને શું કહેવાય છે? મિડલ મેન. આ રિંગ કહેવાય છે, અને પિંકી અને થંબ કહેવાય છે. નામ તમે જાણો છો, બરાબર? તો વચ્ચેની કાં તો બીજી આંગળી જે છે એ ક્યાં પોઈન્ટ કરવાની? તો DL ની ડાયરેક્શનમાં, કાં તો L ની ડાયરેક્શનમાં. હવે વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં કહી શકાય, બરાબર? તો વિદ્યુત પ્રવાહ ખંડ IL ની દિશામાં રાખવાની છે. કાં તો એકલો L કહું તો પણ તમે સમજી લેવાનું, IL કહું તો પણ એ થવાનું છે, બરાબર? ઓકે. તો અંગૂઠો જે વધ્યો, અંગૂઠો, થંબ, એ શું બતાવશે આપણને? ચુંબકીય બળ F ની દિશા બતાવશે. થઈ ગયું? IL ક્રોસ B બરાબર F. તો હવે આપણને એક નિયમ સારો એવો મળી ગયો કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં પહેલી આંગળી રાખો, પછી એને લંબ વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં અને બીજી આંગળી રાખી દો આ રીતે. ક્લિયર? તો અંગૂઠો જ્યાં રહે ને એ શું બતાવે છે? આપણું ચુંબકીય બળ. ક્લિયર? ઓકે. ચલો, હવે અહીંયા તો આપણને રેડીમેડ આપેલું જ છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે, આ રીતે. ક્લિયર? ઓકે. પ્રવાહ ખંડ કઈ દિશામાં છે? તો આમ ત્રાસો બતાવેલો છે,
એનો કયો ઘટક લેવાનો છે આપણે? સાઇન થીટા ઘટક. તો એ ક્યાં આવશે? ને લંબ આવશે ચુંબકીય ક્ષેત્રને. સમજાય છે? આ રીતે. તો આ B છે, આ L સાઇન થીટા છે. તો થંબ જ્યારે અંગૂઠો એ દિશામાં એવો બળ લાગશે. ચલો જોઈ લઈએ ક્યાં લાગે છે. બરાબર. તો આ નિયમ જો ખાસ બધાએ જાણવાનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું કામ શું કરવાનું કે આમ આ રીતે રાખી અને પહેલું કોને સેટ કરવાનું? ફર્સ્ટ ફિંગરને. ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં એક આંગળી રાખી દેવાની પહેલી આપણી. બરાબર. એને ફિક્સ કરી નાખવાની અને પછી L ની દિશામાં જવાનું. ક્લિયર? ચલો. B ક્યાં છે આપણો? આ દિશામાં છે. N2S આ દિશામાં છે. તો જુઓ થઈ ગયું. આખી આંગળી હવે તમે મૂવ કરી શકો છો અને આમ રાખી દીધી આપણે. આ પહેલી ફિંગર છે. આ રીતે આ B થઈ ગયો આપણો. ચલો હવે આવશે IL. પ્રવાહખંડ કઈ દિશામાં છે? તો આમ ત્રાસો હતો પણ કયો ઘટક લેવાનો છે આપણે? સાઇન થીટા. તો ઓલવેઝ લંબ હોવો જોઈએ ને. તો x y z અક્ષો પરસ્પર લંબ તો છે જ. તો ક્યાં જશે? ઉપર છે. IL સાઇન થીટા જો મને લખેલું છે અહીંયા મેં. તો ઉપરની સાઈડ છે. તો હવે તમે જો આને આમ પકડી, આમ તમે કોઈ પણ દિશા મૂકી દો. બરાબર. આ રીતે. અને પછી આને પકડી રાખવાનું અને પછી આને ઉપર કરી નાખવાનું અંગૂઠો. આ રીતે દેખાય છે? બીજી ફિંગર ક્યાં છે? ઉપરની સાઈડ. તો આ ઉપર છે. અંગૂઠો ક્યાં રહે છે? અંદરની સાઈડ. તો કે આની ઉપર આ તાર પર બળ ક્યાં લાગવાનું છે? અંદરની સાઈડ. મતલબ ક્રોસમાં બળ લાગશે. અંદર જતી દિશા જે છે -z અક્ષ ત્યાં બળ લાગશે આની ઉપર. સમજાય છે? તો બસ આ તમારે યાદ રાખવાનું છે. હવે જે નેક્સ્ટ આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું, બરાબર, અને થિયરી જ્યારે આની આગળ સાબિત કરીશું એ વખતે આનો ખાસ યુઝ થશે ફોર્સનો. અને એસ્પેશિયલી જનરેટરની અંદર. જનરેટરની આગળ આવશે. બરાબર. ત્યાં તમારે આનો ઉપયોગ કરવાનો આવશે કે બળ કઈ દિશામાં લાગે છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે આ કે બળની ડાયરેક્શન કઈ રીતે મેળવવાની. લેફ્ટ હેન્ડ રૂલ. ત્રણે પરસ્પર લંબ. ફર્સ્ટ ફિંગર B ની ડાયરેક્શન, સેકન્ડ ફિંગર વિદ્યુત પ્રવાહ ખંડની ડાયરેક્શન અને અંગૂઠો જે છે એ ફોર્સ બતાવશે. ક્લિયર? ઓકે. અને પછી જો તમને કદાચ કોઈ જગ્યાએ ફોર્સ આપેલો હોય કે ભાઈ બળ આ દિશામાં લાગે તાર ઉપર અને પ્રવાહની દિશા આપેલી હોય તો તમે શું ફાઇન્ડ કરી શકો? ચુંબકીય ક્ષેત્ર B. ક્લિયર? એ વખતે શું કરશો તમે? ફોર્સ જે દિશામાં આપ્યો હોય એ દિશામાં કોને સેટ કરશો? અંગૂઠાને. અને આ જે બીજી આંગળી જેને કોઈ દિશામાં રાખશો? પ્રવાહખંડને. તો જે પહેલી આંગળી જ્યાં પણ આવશે જે દિશામાં એ શું બતાવશે? આપણું ચુંબકીય ક્ષેત્ર. તો ત્રણમાંથી કોઈ પણ બેની ડાયરેક્શન તમને આપેલી હોય તો ત્રીજી આપણે શોધી શકીએ છીએ. ક્લિયર? આ નિયમનો ઉપયોગ કરીને લેફ્ટ હેન્ડ રૂલ. ભૂલથી રાઈટ હેન્ડ ના આવી જાય એ યાદ રાખવાનું. ક્લિયર? ઓકે. ચલો હવે આ થઈ ગયું આપણું કે આપણને ચુંબકીય ક્ષેત્ર પહેલાથી આપેલું છે તો ઇઝીલી આપણે એને ફર્સ્ટ ફિંગરમાં પોઈન્ટ કરી શકીએ છીએ. પણ જો તમને ચુંબકીય ક્ષેત્ર ના આપેલું હોય પણ એવું કંઈ આપેલું હોય કે બે તાર પડેલા છે અને બંને તારમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ છીએ તો કોઈ એક તારના કારણે બીજા તાર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, મતલબ બળ કેટલું લાગે છે શોધવું છે આપણે. તો ત્યાં શું કરવું પડે કે પહેલો તાર જે હતો એ એનું ચુંબકીય ક્ષેત્ર બીજા તાર પાસે કઈ દિશામાં છે એ કઈ રીતે મેળવીશું આપણે? રાઈટ હેન્ડ રૂલનો ઉપયોગ કરીને. જમણા હાથના અંગૂઠાનો નિયમ જે હતો આપણો એનો ઉપયોગ કરી અને શું મેળવી શકીએ આપણે? ચુંબકીય ક્ષેત્ર B. તો યાદ રાખો, ડાબા હાથના અંગૂઠાનો નિયમ એપ્લાય કરવો છે, લેફ્ટ હેન્ડ રૂલ. તો એના માટે પહેલા તમારે કોની જરૂર પડશે? ચુંબકીય ક્ષેત્ર B ની ડાયરેક્શન જોઈશે પહેલા. કેમ કે આ મળશે ત્યારે આપણે પથરા માંગીની દિશામાં મૂકીશું આપણે. ક્લિયર? ઓકે. અને એ મેળવવા માટે શું કરીશું આપણે? રાઈટ હેન્ડ રૂલનો ઉપયોગ કરીશું. તો યાદ રાખો, લેફ્ટ હેન્ડ રૂલનો ઉપયોગ કરતા પહેલા તમે કયા રૂલનો ઉપયોગ કરવો પડે? રાઈટ હેન્ડનો. સમજાય છે? તો જમણા હાથનો નિયમનો ઉપયોગ કરો અને શું મેળવી દો? B મેળવી દો. અને એ B જ્યાં મળે ત્યાં શું મૂકી દેવાનું? ડાબા હાથની પહેલી આંગળી. સમજાય છે? તો વારંવાર વાક્ય રિપીટ કરી એટલા માટે કરું છું કે આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? કેમ કે આ જો આગળ આવડશે તો તમે આગળ જે પણ થિયરી છે એને તમે સોલ્વ કરી શકશો. રાઈટ? ઓકે. ચલો હવે આપણે થોડો સળિયાનો કોન્સેપ્ટનો યુઝ કરીએ. બરાબર? માર્કર તોડ ગઈ. ચલો ઓકે. જો ઓકે, જો હવે આની અંદર આપણે એક કામ કરીએ કે જો આપણે બે તારને એકબીજાની પાસે મૂકી દઈએ તો બંને તાર પર કઈ રીતે બળ લાગે છે. તો એમ્પિયર જે છે એને શું કીધું?
જો એમ્પિયર એવું અવલોકન કર્યું અને હું જોયું કે જો આપણે બે અતિ લાંબા મતલબ અનંત લંબાઈના તાર, તમને ખબર છે એનો કોન્સેપ્ટ શું છે, બરાબર? તો બે અતિ લાંબા તાર જો આપણે એકબીજા સમાંતર મૂકી દઈએ ને અને બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, હવે સીધી વસ્તુ છે કે બંને દિશામાં જે પ્રવાહ છે આપણે બંને તારમાં એ સમાન દિશામાં પણ પસાર કરી શકીએ અને વિરુદ્ધ દિશામાં પણ પસાર કરી શકીએ. તો એને શું કીધું કે જો બે અતિ લાંબા સમાંતર તારમાં જો સમાન દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો બે તાર વચ્ચે શું લાગે છે? આકર્ષી બળ, મતલબ બંને તાર બે તરફ ખેંચાય છે, ચુંબકની જેમ નજીક આવે છે એકબીજાને. અને જો બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો તો બંને શું કરે? એકબીજાને અપાકર્ષે છે. ચલો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે અહીંયા જ આપી દઉં છું. આ બે તાર માની લો, બરાબર? ઓકે, બંને તાર પરસ્પર સમાંતર છે, લાંબા તાર માની લેવાના, બરાબર? હાલ બંને પરસ્પર સમાંતર છે આ રીતે, અને બંનેમાં એક જ દિશામાં પ્રવાહ છે. જુઓ અહીંયા પણ ઢાંકાની દિશામાં પ્રવાહ જાય માની લો, અહીંયા પણ ઉપર જાય છે આ રીતે, બંને ઉપર પ્રવાહ જાય છે આ રીતે. તો બંને તાર શું કરશે કે નજીક આવશે આ રીતે, આમ આકર્ષી બળ લાગે છે. સમજાય છે? ઓકે, અને પછી જો આને આમ ઉલટાઈ દો આ રીતે, એકમાં પ્રવાહ ઉપર જાય છે, બીજામાં પ્રવાહ નીચે જાય છે, તો બંને શું કરશે? બીજાથી આમ દૂર જશે, અપાકર્ષે છે. તો ચુંબકમાં પણ આવું જ થાય છે. ક્લિયર? n પાસે લાવો, ss લાવો તો દૂર જાય છે, ns લાવો તો નજીક આવે છે. તો આ રીતે તારમાં પ્રવાહ પસાર કરો તો તાર પણ શું એક પ્રકારનું ચુંબક બની જાય છે, અને ચુંબકની અંદર પાછી આ બે ખાસિયત આવી જાય છે, આકર્ષી અપાકર્ષી બળ. ક્લિયર? તો એમ્પિયરે આવું કીધું, આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? આ પૂછાઈ શકે છે કે બે અતિ લાંબા સમાંતર તારમાં પ્રવાહ સમાન દિશામાં હોય તો કયું બળ? આકર્ષી બળ. વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી બળ. હવે કઈ રીતે છે? તો એના માટે કામ કરીએ આપણે. માની લો કે આપણી પાસે આ બે તાર પડેલા છે, આ તાર 1 છે અને આ તાર 2 છે. બંને તાર અતિ લાંબા છે, બરાબર? પણ બોર્ડમાં ફક્ત નાના ટુકડા બતાવું છું ખાલી એના. ઓકે, ચલો હવે આ તારમાં ધારો કે પ્રવાહ પસાર થાય છે I જેટલો, કાં તો પછી એના સિમ્બોલ આપી દઈએ I1. ક્લિયર? ઓકે, અને આની અંદર પ્રવાહ પસાર થાય છે I2. બંને તાર સમાંતર ગોઠવેલા છે, અતિ લાંબા છે, અને બંનેમાં પ્રવાહ જે છે સમાન દિશામાં પ્રવાહ પસાર થાય છે. ક્લિયર? ઓકે, તો આ બે વચ્ચે શું લાગવું જોઈએ? આકર્ષી બળ. હવે તાર વચ્ચે આકર્ષી બળ લાગેનો મતલબ શું કહેવાય? કે આ જે તાર છે પહેલા નંબરનો તાર એ ક્યાં જવો જોઈએ? નીચે જવો જોઈએ, એની ઉપર નીચે ફોર્સ લાગવો જોઈએ. નજીક જાય છે તો આકર્ષી બળ કહેવાશે. અથવા તો બીજો તારની વાત કરીએ તો બીજા તારમાં બળ ક્યાં લાગવું જોઈએ? ઉપરની તરફ, તો આકર્ષી બળ કહેવાશે. ક્લિયર? મતલબ બંને તારો એક તરફ ખેંચાશે તો આકર્ષી બળ કહેવાશે. અને પછી જો આને ઉલટાઈ દઉં, પ્રવાહને આમ ઊંધો એરો કરી નાખું તો આ તાર ક્યાં જવાનો? ઉપર, અને આ ક્યાં જવાનો? નીચે. તો એ કયું બળ કહેવાશે? અપાકર્ષી બળ કહેવાશે. સમજાય છે? તો હાલ આપણે આની વાત કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણું ફોર્સનું ઇક્વેશન કયું હતું? IL ક્રોસ B હતું. ક્લિયર? આમાં શું રાખવાનું? પ્રથમ આંગળી આ, બીજી આંગળી અને આ અંગૂઠો. ક્લિયર? ઓકે, હવે જુઓ આની અંદર ફર્સ્ટ આપણે કામ કરીએ કે મારે, એટલે કે જો આ બંને તાર સામ સામે પડે છે, પરસ્પર સમાંતર પડે છે, બરાબર? તો બંને તાર શું કરશે? ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરશે, બરાબર? આ રીતે રીંગો બનશે. આપણે શું કહીશું કે બીજા તારની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એમાં કોણ છે? પહેલો તાર છે. ક્લિયર? અને પછી બીજો તાર જે છે એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એમાંથી પણ પ્રવાહ જાય છે આ રીતે. તો બંને એકબીજા પર ફોર્સ લગાવવાના છે. હવે માની લો કે મારે પહેલા તાર પર કેટલું બળ લાગે શોધવું છે, એટલે કે બળ F1 નામ આપી દઈએ. પહેલા તાર પર લાગતું બળ કોના કારણે? બીજા તારના કારણે, F2. F12 લખાય. આ સિમ્બોલ આપણે જાણીએ છીએ, બરાબર? આગળ 1 જે છે શું નિર્દેશ કરે છે? કે જેની પર બળ લાગે છે આગળ આવશે, અને જેના દ્વારા લાગે છે પાછળ. મતલબ ધક્કો મારનાર હંમેશા ક્યાં હોય? પાછળ રહેવાનો. તો શું એક ઉપર ધક્કો વાગ્યો, કોણે માર્યો? બીજાએ. તો ફોર્સ એની ઉપર લાગશે આ રીતે. ક્લિયર? ચલો, તો મારે F12 મૂકવું છે. અમુક વાર આપણે જસ્ટ આને F1 પણ લખી શકીએ છીએ, એટલે કે એક પર લાગતું બળ, બરાબર? લગાડે છે કોણ? તો આપણને ખબર છે કે એકનો બળ કોણ લગાડશે? તો કે બીજો જ લગાડશે. ક્લિયર? ઓકે,
તો F12 કાં તો F1 લખી શકીએ આપણે. સૂત્ર આપણું કયું છે? આ ઇક્વેશન છે. પહેલું શું કરવું પડશે કે પહેલા તાર પર બળ લગાડે છે કોણ? બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર. હવે જો અહીંયા કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે નહીં, જે પણ છે ક્રિએટ કરેલું છે કોણે કરેલું છે? બીજા તારે. તો બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર પહેલા તાર ઉપર બળ લગાડે છે. તો પહેલું આપણને આ નિયમ તો ખબર જ છે હાલ, IL ક્રોસ B વાળો, પહેલી બીજી અંગૂઠો રીતે. ક્લિયર? પણ આપણે જો હાલ શું ખબર નથી કે બીજો તાર જે છે એ પહેલા તાર પાસે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ જો જાણી લઈએ આપણે તો આગળ વધી શકીએ. તો કોનો ઉપયોગ કરવાનો? ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ, જે કોની દિશા બતાવે છે આપણને? બીની દિશા આપશે. અથવા તો જમણા હાથની હથેળીનો નિયમ આપણે એપ્લાય કરી શકીએ. તો ચેક કરો કે સળિયા 2 ના એટલે સળિયા 2 નું ચુંબકીય ક્ષેત્ર આ સળિયા 1 પાસે કઈ દિશામાં છે? તો શું કરવાનું? 2 માં પ્રવાહ બાદ જાય છે તો આમ હાથ મૂકી દો આ રીતે હથેળી, અને તાર 1 ક્યાં છે? ઉપર છે. તો ત્યાં આપણે શોધ્યું ચુંબકીય ક્ષેત્ર, તો આંગળીઓ ત્યાં વાળી દો. તો શું આવ્યું? અંગૂઠો બહાર છે તો કઈ દિશા બતાવે? ડોટ. તો આપણે શું કહીશું કે અહીંયા જે છે એ બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ડોટમાં છે. ક્લિયર? આ રીતે ચલો બી આ દિશામાં છે. બી કોણે ક્રિએટ કરેલું છે? બીજા તારે. તે શું લેવાનું આપણે? B2. જો યાદ તો રાખો, 2 તાર છે તો 1 2 સિમ્બોલ કોના માટે યુઝ કરવાના? તો આને આપણે લખીએ. શું લખવાનું? કે બળ કોની પર શોધવું છે? પહેલા તાર પર. તો શું લખવાનું? F1. પ્રવાહ કોનો લેવાનો? પહેલા તારનો, કારણ કે બળ એની ઉપર લાગે છે. તો શું લખાય છે? I1 L. આવું લખાય I1 × L. ક્લિયર? ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? બીજા તારનું, કેમ કે બળ બીજા તારનું ચુંબકીય લગાવવાનું છે. તો શું આવશે? B2. આ યાદ રાખો કે ફોર્સ પહેલા પર લેવો છે તો ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? બીજાનું આવશે. ચલો ઊંધું બનાવી દઈએ. પછી આપણે બીજા તાર પર જ્યારે બળ શોધીશું આપણે F2, ત્યારે શું કહીશું કે પ્રવાહ કોનો લેવાનો? બીજા તારનો, I2L. અને ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? પહેલા તારનું આવશે, B1. આ રીતે. બરાબર? લંબાઈ આપણે સમાન લઈએ છીએ બંનેની. અનંત છે પણ ટુકડા આપણે જે દર્શાવે લિમિટેડ લંબાઈના એ લઈએ છીએ. બરાબર? ઓકે. ચલો પહેલા આને જોઈએ આપણે કે F1 કઈ દિશામાં હશે? બળ ક્યાં લાગવાનું છે? તો આપણે હાલ કીધું કે મેં બંનેમાં સમાન દિશામાં પ્રવાહ પસાર કરેલો છે. તો આ પહેલો તાર એનું બળ ક્યાં લાગવું જોઈએ? નીચે. તો જ આકર્ષી બળ કહેવાશે, કેમ કે એ બીજા તાર તરફ જાય છે. ચલો ચેક કરો. આ મળી ગયો આપણને ડોટ, બાર ચુંબકીય ક્ષેત્ર આવે છે. હવે આનો યુઝ કરો IL ક્રોસ B નો. બરાબર? તો આપણે શું કરીશું? જો આ રીતે લેફ્ટ હેન્ડ રૂલ. B2 ક્યાં છે? બહારની સાઈડ છે. તો આ પહેલી આંગળી ક્યાં મૂકી દેવાની? આમ બહાર. તમારી સાઈડ આવશે આ રીતે બહાર, બોર્ડની બહાર. ઓકે. પછી પ્રવાહ કયો લેવાનો? પહેલા તારનો. તો પહેલાનો પ્રવાહ ક્યાં છે? આ સાઈડ છે. તો હવે આ આખું સિસ્ટમ જે છે ફરી ના જાય ઉલટા સુલટી, એ માટે શું કરવાનું કે B ને પહેલા એકદમ સેટ કરી દો પહેલી આંગળીને, પછી એને પકડી રાખો બીજા હાથથી આ રીતે, છટકી ના જાય એ માટે, દિશા જળવાઈ રહે માટેની. બરાબર? અને પછી શું કરવાનું? L આ બાજુ છે, I1 આ બાજુ. તો આને શું કરવાનું? ફેરવી નાખો અને પછી આને આમ લઈ જાઓ. થઈ ગયું? જુઓ આ B બહારની દિશામાં છે, આ બીજી આંગળી શું બતાવે? પ્રવાહ I1 એ આ દિશામાં છે. અંગૂઠો ક્યાં છે? નીચે. ચેક કરો. જુઓ ફોર્સ ક્યાં લાગ્યો? નીચે. મતલબ પહેલા તારો બળ નીચે લાગે છે. તો સીધી વસ્તુ છે, દેખાય છે આપણને કે જો પહેલો તાર નીચે જાય છે તો નીચે કયો તાર છે? બીજો તાર છે. તો આ બળ આપણું કયું કહેવાય? આકર્ષી બળ કહેવાશે. સમજાય છે? ઓકે. ચલો આ જ વસ્તુ આપણે F2 માટે સાબિત કરીએ. F2 માં શું કરવાનું? ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? પહેલા તારનું. તો યાદ કરો કે પહેલા તારના કારણે બીજા તાર પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો રાઈટ હેન્ડ પામ રૂલ યુઝ કરી દો. પ્રવાહ બાદ જાય છે તો આમ મૂકી દો. બીજો તાર નીચે છે તો આંગળી નીચે વાળી દો. અંગૂઠો ક્યાં રહે છે? અંદરની સાઈડ. તો અહીંયા ક્રોસમાં હશે B1. ક્લિયર? હવે આવી જો આ નિયમ ઉપર, લેફ્ટ હેન્ડ રૂલ પર. તો તમને B1 ક્યાં મળી ગયો? ક્રોસમાં. તો ફર્સ્ટ આંગળી ક્યાં મૂકી દેવાની? ક્રોસમાં. મતલબ અંદર જાય છે આંગળી, તો આ પહેલી આંગળી અંદર છે. પ્રવાહ આ બાજુ છે I2, તો એ મારી સાઈડ છે, તો આ બીજી આંગળી ઓકે છે. અંગૂઠો ક્યાં રહે છે? ઉપર. તો કે આ તાર ક્યાં જવાનો? ઉપર. તો કયું બળ કહેવાય આપણું? આકર્ષી બળ. સમજાય છે? ઓકે. તો આ રીતે યુઝ કરી શકીએ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. ક્લિયર? ઓકે. ચલો તો આ રીતે બંને તાર જે છે ને પરસ્પર નજીક આવે છે.
અને જો નજીક આવશે તો આપણે કહી શકીએ કે બંને વચ્ચે આકર્ષી બળ લાગે છે. અને આ બળ કેટલું હશે એ પણ આપણે આગળ એની નેક્સ્ટ થિયરી જે છે એની જ છે, બરાબર, બળનું સૂત્ર શોધવાની છે. પણ આ એક કોન્સેપ્ટ છે, બરાબર. બુકમાં તમને આ કશું આપ્યું નથી, સીધું તમે સૂત્ર સાબિત કરવાનું આપેલું છે, પણ આપણે સમજી શકીએ. ચલો હવે આ જ વસ્તુને હું ઊંધી કરી નાખું. I1 અને I2 ઉલટા સુધી પ્રવાહ છે વિરુદ્ધ દિશામાં, બરાબર. ઓકે, તો હવે લઈ લઈએ આપણે F1 એટલે કે પહેલા તાર ઉપર બળ. તો શું કરવાનું? ચુંબકીય ક્ષેત્ર કોનું એપ્લાય થવાનું? બીજા તારનું. ક્યાં હશે ચેક કરો. તો બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર પહેલા તાર પાસે એ દિશામાં હશે, તો રાઈટ હેન્ડ રૂલ એપ્લાય કરો. અહીંયાથી આ દિશામાં પ્રવાહ છે તો આ દિશામાં હથેળી મૂકી મેં. પહેલો તાર ક્યાં છે? ઉપર છે, તો ઉપર વાળું છું આ રીતે. તો શું આવ્યું? અંદરની સાઈડ અંગૂઠો છે તો ક્રોસ કહેવાશે. તો અહીંયા ક્રોસમાં છે કોણ? B2. ક્લિયર? ચલો B2 મળી ગયો ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે એપ્લાય કરો આ નિયમ. તો પહેલી આંગળી ક્યાં મૂકવાની? ક્રોસમાં અંદરની સાઈડ. તો ફર્સ્ટ ફિંગર અહીંયા મૂકી દીધી છે. પ્રવાહ આ સાઈડ છે I1, તો બીજી આંગળી મારી સાઈડ છે પ્રવાહની દિશામાં. ક્લિયર? અંગૂઠો ક્યાં છે? ઉપર છે. તો આની પર ફોર્સ ક્યાં લાગ્યો? ઉપરની સાઈડ, F1. શું મતલબ આનો? કે બીજો તાર છે એનાથી પહેલો તાર ક્યાં જાય છે? દૂર જાય છે. તો દૂર જાય તો કયું બળ કહેવાય? બે વચ્ચે અપાકર્ષી બળ કહેવાય. ચલો એ વસ્તુ આના માટે એપ્લાય કરો. તો આ ક્યાં જવું જોઈએ? નીચે જવું જોઈએ. કઈ રીતે એપ્લાય થશે? તો અહીંયા કોનો એપ્લાય થવાનો? B1 પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો દેખાય છે, બરાબર. આ ડોટ હોય તો ક્રોસ આ રીતે. ચલો ક્યાં જાય છે પ્રવાહ? આ સાઈડ જાય છે. તો આ મૂકી દઈએ આપણે પહેલા તારનું. ક્લિયર? આ ક્યાં છે? નીચે છે બીજો તાર, તો નીચે વાળો તો શું આવશે? ક્રોસમાં. તો અહીંયા B1 કેવો આવશે? ક્રોસમાં. ક્લિયર? હવે આ નિયમ ઉપર આવી જાઓ કે ફર્સ્ટ ફિંગર ક્યાં છે? ક્રોસમાં. તો અહીંથી આમ ક્રોસમાં મૂકી દઉં. ક્લિયર? પ્રવાહ દિશામાં છે તો આને પકડી રાખવું અને આને વાળીને આમ કરી નાખું. થઈ ગયું? પ્રવાહ દિશામાં અંદર. અંગૂઠો ક્યાં છે? નીચે છે. તો ફોર્સ ક્યાં લાગ્યો? નીચે. તો જો આ ઉપર આ નીચે, અને પ્રવાહ કેવો છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. રેડી? તો આપણો કોન્સેપ્ટ કોનો? ચુંબકીય બળનો. ક્લિયર? તો એક તાર બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં હોય તો બંને વચ્ચે આકર્ષી અપાકર્ષી બળ લાગે છે. અને નિયમ કયો હશે આપણો? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, કાં તો ડાબા હાથના અંગૂઠાનો નિયમ. આ રીતે છે. અને આ નિયમની અંદર કોણ આવે છે? I અને B આવે છે. તો બીજી દિશા આપણે કઈ રીતે મળશે? પહેલા જમણા હાથના નિયમથી મળશે અંગૂઠાનો, બરાબર. હવે આને પછી આપણે આનું સૂત્ર જે છે સાબિત કરીશું, બરાબર. અને આને ચોપડામાં સાબિત કરીશું. આ સમજી ગયા તમે પરસ્પર સમાંતરતા? એ પછી હવે તમે દિશા જાણી શકો છો, બરાબર. તો આને હવે ચોપડામાં આપણે લઈ શકીએ. ઓકે, થેન્ક યુ. Magnetic field and attraction between two current carrying conductors. When both the conductors have current flowing in the same direction, the magnetic field in between the two conductors is created in the opposite direction. The north and the south poles so created attract each other and the two conductors are drawn towards each other. When the flow of the current is in the opposite direction, we find the direction of the magnetic field for each wire as per Fleming's left-hand rule. We find that both the wires create the same magnetic field, that is, north and north or south and south between them, and hence repel each other.